લગ્નમાં જવાનું હતું એટલે 2 દિવસથી ખાધું નથી, થઈ ગયા તૈયાર અને મારી દીધો બાઇકને સેલ. થોડેક સુધી જતા બાઇકને પણ લાગી ગઈ ભૂખ, તો બાઇકને પણ ખવડાવી દઈએ. કાકા 5000 નું પૂરજો. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? 500 નું પેટ્રોલ પૂરો એટલે 5 પોઈન્ટ થયા, એટલે 1 પોઈન્ટના 100 રૂપિયા. શાબાશ બેટા. પાછા આવી ગયા રોડ ઉપર. બધા પૂછતા હતા ને કે ક્યાં નોકરી કરો છો, તો આ છે આપણું સાસરું. જમાઈ રોજો આવું નથી નહીં. બધા ફરે છે ગાડીઓમાં, ખબર નહીં હું ક્યારે ગાડી લઈશ. साला ये दुख का खत्म नहीं होता बे। આગળ જતા યાદ આવ્યું કે ભાઈબંધને પણ લઈ જવાનો છે લગ્નમાં. બજારમાં ટ્રાફિક હતું એટલે આપણે લઈ લીધો ખુફિયા રસ્તો. ભાઈબંધ પાસે પહોંચી ગયા અને આપી દીધું બાઇક, કેમ કે ઠંડી બહુ લાગતી હતી. અરે જમણવાર તો ચાલુ થઈ ગયો, અમે પડ્યા મોડા. ફટાફટ મળી લીધું વરરાજાને. બધા ખાય છે મંચુરિયન, તો આપણે પણ મંગાવી લીધો. લગન ગમે ના હોય, આપણે તો દબાઈને જ ખાવાનું. 1.5 કિલો મંચુરિયન ખાધા પછી લઈ લીધી પ્લેટ. બધા સલાડ લેતા હતા, આપણે ટાઈમ બગડ્યા વગર પ્લેટ ભરી લીધી. ખૂણામાં બેસી ગયા, કેમ કે કોઈ જોવે નહીં. આ છે અમારી ગેંગ જે બસ ખાવા જ આવી છે. इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। જેટલી ખાવી એટલી પાણીપુરી ખાઈ લો એકલા. લગ્ન પછી તો ભાભીને જ ખવડાવવી પડશે. વાત તો સહી હે. ઘણા પાછા કમેન્ટ કરશે ચાંદલો કરાયો તો કે નહીં, એટલે કરાવી દીધો ચાંદલો. નાઇટ પ્રોગ્રામની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ હતી, એટલે થોડું હું પણ શીખી લઉં. થોડી જ વારમાં વરરાજાની રોયલ એન્ટ્રી થઈ ગઈ. આખી રાત કૂદીને બધા મિત્રોએ ખૂબ મોજ કરી લીધી. જલ્દી મળીશું બીજા શોર્ટ વ્લોગમાં.